નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો. ઓપરેશન સિંદૂરને લઈ દેશમાં હવે રાજકારણ શરૂ થયું છે. જી હા, કોંગ્રેસ વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરને લઈ સવાલ ઉઠાવ્યા, જે બાદ ભાજપે પણ તેમને ઘેરવાનું શરૂ કર્યું. ભાજપ નેતાએ રાહુલ ગાંધીની તુલના મીર જાફર સાથે કરી. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કહ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે, તેમાં ચોંકાવનારું નથી. ઓપરેશન સિંદૂરને લઈને તેમણે વડાપ્રધાનને અભિનંદન પણ નહોતા આપ્યા, જેના બદલે તેઓ વારંવાર કેટલા એરક્રાફ્ટ ગુમાવ્યા તેવો પ્રશ્ન પૂછી રહ્યા છે. તેમને આ સવાલનો જવાબ ડીજીએમઓની બ્રીફિંગમાં પહેલેથી જ આપવામાં આવી ચૂક્યો છે. તો રાહુલ ગાંધીએ પણ એક્સ પર લખ્યું, વિદેશ મંત્રીનું મૌન નિંદનીય છે. ત્યારે આ સોશિયલ મીડિયા પર પોસ્ટર વોર ચાલી રહ્યું છે, પણ ઓપરેશન સિંદૂરને લઈને આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે. સીધો સંવાદમાં ઓપરેશન સિંદૂર પર આરપાર. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. મનનભાઈ દાણી ભાજપ નેતા છે, મિલનભાઈ ખીરા વિશ્લેષક છે અને થોડા સમયમાં જોડાશે વિરમભાઈ. સૌપ્રથમ મિલનભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ઓપરેશન સિંદૂરની ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો પાકિસ્તાનને, પરંતુ ત્યારબાદ આજે જોવા મળી રહ્યું છે બંને પક્ષો તરફથી સોશિયલ મીડિયા પર આ પોસ્ટર વોર એક પ્રકારે ચાલુ થઈ છે. રાહુલ ગાંધી કોક એવો પ્રશ્નનો જવાબ કરી રહ્યા છે, વારંવાર એ પ્રશ્ન કરી રહ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને. તો બીજી તરફ બીજેપી તરફથી પણ એ જવાબ આપવામાં આવ્યો છે. એ પોસ્ટર આપણે સૌએ કોઈએ જોયું. રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે ચહેરા દર્શાવવામાં આવ્યા છે, તેમાં પાકિસ્તાનના આર્મી ચીફ છે અને રાહુલ ગાંધી છે. આ ચાલી શું રહ્યું છે આ રાજકારણ ઓપરેશન સિંદૂરને લઈને, કઈ રીતે જુઓ છો આપ, શું કહેશો? કુંજભાઈ, જે અત્યારના વોર ચાલી રહી છે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે, બરોબર છે, આની અંદર આ વોરની અંદર નુકસાન ભાજપનું પણ નથી, કોંગ્રેસનું પણ નુકસાન નથી, પણ દેશનું નુકસાન છે, ભારતનું નુકસાન છે. કોંગ્રેસ અને ભાજપ બંને લોકોએ પક્ષોએ આ વસ્તુ થોડીક સમજવાની જરૂરિયાત છે અને થોડીક અમુક જે દેશહિતની બાબત હોય છે ત્યારે તમારે જાણી જોઈને રાજકારણને હોય તો પણ તમારે એને થોડું દૂર રાખવાની જરૂરિયાત રહેતી હોય છે. અને આ જે વોર ચાલી રહી છે એની અંદર બંને પક્ષે ભૂલ ચાલી રહી છે. ભાજપે જે છે, ભાજપની જે ભૂલ જે છે તે વિદેશ મંત્રીએ આપણા જે જયશંકર જે છે, એસ જયશંકર, એને જે રીતના કબૂલાત કરી જાહેરની અંદર, જાહેર કબૂલાત કરેલી છે કે અમે એટેક કરતા પહેલા પાકિસ્તાનને અમે જાણ કરી હતી. તો આવી જાણ જે છે એ કોઈ પણ વ્યક્તિ દુશ્મનને ન કરે, બરાબર છે, અને આવી જાણ કરવાની પણ ન હોય. આ એક સરપ્રાઈઝ એટેક જ હોવો જોઈએ. પણ આ જે ભૂલ થઈ ગઈ છે, ચલો એને આપણે જતું કરી દીધું. કોંગ્રેસ અને જે બીજી વિપક્ષ પાર્ટીઓ જે છે એ લોકોએ એટેક પહેલા જયારે સર્વપક્ષીય મિટિંગ બોલાવેલી હતી ત્યારે એમને ભારત સરકારને સંપૂર્ણપણે ટેકો જાહેર કરેલો હતો અને એમાં એને સ્પષ્ટપણે એ લોકોએ કહ્યું હતું કે અમે તમામ લોકોનો કોઈ પણ જાતની બિનશરતી અમે તમને આની કાર્યવાહી માટે ટેકો તમને આપીએ છીએ કે કોઈ પણ જાતના એક્શન લેવા હોય તો એના માટે તમને ટોટલી ફ્રી હેન્ડ છે, તમારે અમને કન્સલ્ટ કરવાની જરૂરિયાત નથી. આ એક બહુ મોટું પગલું હતું, બરાબર છે. એટલે આવા સમય અને સંજોગોની અંદર તમારે ભાજપે અને કોંગ્રેસે બંને લોકોએ રાજકારણને પરે મૂકી અને દેશહિતને ધ્યાનમાં રાખીને આગળ ચાલવાની જરૂરિયાત હતી. પણ આની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે કે ભાઈ દેશહિતની સાથોસાથ પોતાનું પક્ષી હિત પણ સચવાઈ જાય એનું પણ આ લોકોએ ધ્યાન રાખ્યું હોય ને એ પ્રમાણે કાર્યવાહી કરી હોય એવી રીતના દેખાય છે. પણ આ લોકોએ સમજવાની ફરીથી જરૂરિયાત છે કે દેશહિત જે છે તે નેશન ફર્સ્ટ હંમેશા પહેલા હોવું જોઈએ. પાર્ટી કે બીજું કોઈ પણ વ્યક્તિ જે છે તે ફર્સ્ટ ન હોવી જોઈએ. મનનભાઈ, વિપક્ષ થોડાક દિવસ તો સાથે રહ્યું, કીધું અમે હર હંમેશા સાથે છે દેશહિતની જ્યારે વાત આવે, પરંતુ શું થઈ ગયું? વિપક્ષ તરફથી પાછા પ્રશ્ન કરવાના એ શરૂ કરી દેવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર એ જ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા, પ્રહાર કરવામાં આવ્યા. હવે વાત ઓપરેશન સિંદૂરને લઈને આવી ગઈ અને આજે પણ સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું ભાજપે પણ તેનો એ જવાબ આપ્યો છે, આપના પણ એક નેતાએ. આ થઈ કેમ રહ્યું છે? વિપક્ષ જે પ્રશ્ન ઉઠાવી રહ્યું છે આપ પણ સામે એનો જવાબ એ પોસ્ટર વોરથી આ સોશિયલ મીડિયા થ્રુ આપી રહ્યા છો આપના નેતા. આ ચાલી શું રહ્યું છે? વિચારધારા
વિપક્ષ પણ શું એને એ પ્રકારે વાંધો છે ઓપરેશન સિંદૂરને લઈને? કઈ રીતે જુઓ છો પહેલા તો આપ આ મામલે? સર્વપ્રથમ તો મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા હું દરેક ભારતીયને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એક ભારતીય તરીકે આપણને કહેતા ગર્વ થાય કે જ્યારે આપણે ઓપરેશન સિંદૂર હાથમાં લીધું અને સૈન્યની ત્રણેય પાંખોએ ભેગા થઈ અને 11 આતંકવાદી ઠિકાનાઓને ધ્વસ્ત કર્યા, જેમાં 100 કરતાં વધારે આતંકવાદીઓ માર્યા ગયા. આ પહેલી પ્રકારેનું ઉદાહરણ જો કોઈએ પાડ્યું હોય તો આ સૈન્ય અને સરકાર દ્વારા પાડવામાં આવ્યું છે. જ્યાં સુધી તમે કોંગ્રેસની વાત કરી ત્યાં સુધી હું તમને ધ્યાનમાં દોરવા માંગુ છું કે જ્યારે ઉરી હુમલો થયો અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી એ વખતે પણ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જ્યારે પુલવામા થયું ને એર સ્ટ્રાઇક કરી ત્યારે પણ આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આજે જ્યારે પહલગામમાં એટેક થયો અને ભારતીય આર્મી દ્વારા, ખાસ કરીને આર્મીની ત્રણેય પાંખ દ્વારા ઓપરેશન સિંદૂરને હાથે ધરી જે પ્રકારની કાર્યવાહી પાકિસ્તાની આતંકવાદી ઠિકાના ઉપર કરવામાં આવી છે તેનાથી આજે તમે જોઈ શકતા હશો દેશ તો દરેક ભારતીય ગર્વ અનુભવે છે. અને જે આપણે કહી શકીએ કે જે ચોકસાઈથી એમની ઉપર માર્ક કરી, એટેક કરી અને પહેલાં કેવું હતું અને એ ઠિકાનાઓ પહેલાં કેવા દેખાતા હતા ને અત્યારે કેવા દેખાય છે, આ ડીજીએમઓ એટલે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ એમણે લગભગ 6 થી 7 વખત પ્રેસ કોન્ફરન્સ, પ્રેસ બ્રીફિંગ દ્વારા આખા દેશને બધું જ બતાવ્યું છે. ત્યારે હર હંમેશા કોંગ્રેસની નીતિ રહી છે કે જ્યારે પણ કંઈક સારું થતું હોય ત્યારે કેમ કરીને એની અગેન્સ્ટમાં પ્રશ્નો ઊભા કરવા, કેમ કરીને દેશ વિરોધી અવાજ ઊભો કરવો, કેમ કરીને દેશને ભ્રમિત કરવો, હંમેશા કોંગ્રેસ આ કરતી આવી છે. આ પહેલી વારનું નથી. મેં કહ્યું એ પ્રમાણે ઉરી વખતે પણ આવું હતું, પુલવામા વખતે પણ આવું હતું. આ વખતે થોડી એમને શાન બુદ્ધિ શરૂઆતમાં સૂચી હતી કે ના, આપણે આ વખતે સરકારનો સાથ આપવો જોઈએ, કારણ કે નહીતર ભારતીયો આપણને સ્વીકારશે નહીં, દેશનો નાગરિક આપણને સ્વીકારશે નહીં. પરંતુ કાચિંડો એ રંગ બદલ્યા વગર રહી ના શકે. એ જ રીતે કોંગ્રેસે પોતાનો રંગ દેખાડ્યો અને કોંગ્રેસે ફેરવી તોડ્યું. અને તમે સમજો, કોઈ નેતા અથવા કોઈ પાર્ટી એવું હોય તો એવું પૂછે કે આપણે પાકિસ્તાનના કેટલા જેટ તોડી પાડ્યા છે. આ તો એમની પાર્ટીના સર્વોચ્ચ નેતા એવું પૂછે છે કે ભારત દેશના કેટલા જેટ તૂટ્યા છે. આ કઈ રીતે ભારતીયો તરફી વાત હોઈ શકે? એટલે જે પોસ્ટર વાર અને સોશિયલ મીડિયાની આપ વાત કરી રહ્યા છો ત્યારે મારે પણ આ જ વિષય ઉપર ધ્યાન દોરવું છે લોકોને કે મીર જાફર જેમ બંગાળનો ગવર્નર હતો અને હંમેશા પાકિસ્તાન તરફી રાગ આલાપ્યા કરતો હતો અને હંમેશા કોલોનિયલ પાવરને ભારત દેશ માટે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કર્યા કરતા હતા, એમ આ વખતે પણ તમે જોઈ રહ્યા હશો કે રાહુલ ગાંધીના નિવેદનોને પાકિસ્તાનની સંસદમાં કોટ કરીને કહેવામાં આવે છે. એટલે આ પાકિસ્તાન અને રાહુલ ગાંધીનો એક તરફી અવાજ, પાકિસ્તાન અને કોંગ્રેસ પાર્ટીનો એક તરફી અવાજ એ સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક જનતાને વિચારધારા દોડવામાં અને જનતાને કંઈક ને કંઈક ભ્રમિત કરવા માટે થઈ અને આ બધી વસ્તુઓ હાથે ધરવામાં આવી છે. પરંતુ આ ભારત દેશની જનતા જે છે એ આવી રીતે ભ્રમિત નહીં થાય. અત્યારે આખો દેશ ભેગો થઈ અને ઓપરેશન સિંદૂરની સફળતાને માણી રહ્યો છે. જે 26 લોકો જેમને જાન ગુમાવ્યા છે એમના પરિવારોને અમારા તરફથી શ્રદ્ધાંજલિ છે. પરંતુ એના પછી આતંકવાદીઓના 11 ઠેકાણાને ધ્વસ્ત કરી અને 100 કરતાં વધારે આતંકીઓને પહેલી વખત હિસ્ટ્રીમાં જ્યારે આટલી મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે ઓપરેશન સિંદૂરના માધ્યમથી, એ બદલ ફરીથી આખા દેશને હું અભિનંદન પાઠવું છું. જી જી જી. આપણી સાથે વિરમભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. વિરમભાઈ, રાહુલ ગાંધી ટ્વીટ કરે છે, જે પ્રશ્ન કરે છે, પાકિસ્તાનમાં પણ આ પ્રશ્ન છેક પહોંચે છે. આ નોંધ લેવાય છે કે ત્યાંનું વિપક્ષ આ પ્રકારે પ્રશ્ન કરી રહ્યું છે. સવાલ અહીંયા પણ થાય છે, બીજેપીએ પણ તેનો વળતો જવાબ આપે છે. આ શું, કઈ ભાષા, શું પ્રશ્ન કરી રહ્યા છે તેને લઈને? આ વિચારધારા શું છે? ભાજપ તો કહી રહ્યું છે, ભાજપ નેતાએ ટ્વીટ કર્યું છે આ કે ક્યાંક પાકિસ્તાન વિચારધારાવાળા સાથે સરખાવી દીધું. શું ચાલી શું રહ્યું છે? પ્રશ્ન શું છે પહેલા તો વિપક્ષને? વિપક્ષનો કોઈ આમાં પ્રશ્ન નથી. સૌથી પહેલી બાબત તો એ છે કે 22 તારીખ આવી રહી છે અને પ્રથમ માસિક પુણ્યતિથિએ જે આપણા
26 લોકો જે ત્યાં શહીદ થયા છે એમને હું ખૂબ જ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને સાથે સાથે હું ભારતીય જનતા પાર્ટીના મારા સાથી મિત્ર હમણાં બહુ સરસ ગુણગાન અને નરેન્દ્રભાઈની ગાથા ગાવા બેઠા હતા. 7 તારીખે જ્યારે આ ઘટના આપણે સ્ટ્રાઇક કરવાની જે વાત કરવામાં આવી કે આપણે કરી રહ્યા છીએ, અને એ પહેલાં 7મી પહેલાં પણ અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વોચ્ચ નેતૃત્વ જે અમારું છે એ આપણા ખડગેજી હોય કે રાહુલ ગાંધીજી હોય, આ બધાએ એક વાત કરી કે અમે સરકારની સાથે છીએ. આરપારની લડાઈ જે કંઈ પણ લડવી પડે, સાર્વભૌમત્વનો જ્યારે પ્રશ્ન ઊભો થયો છે, વારંવાર ચંચુપાત પાકિસ્તાન આપણી સાથે કર્યું છે, તો એનો ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ રહ્યો અને અમે તમારી સાથે છીએ. ઘટનાક્રમ જે 7 તારીખ 8 તારીખ 9 તારીખ આપણી સેનાને હું લાખ સલામ આપું છું કે એમને ઘરમાં ઘૂસી આતંકવાદીઓના જે ઠેકાણાઓ હતા ત્યાં આગળ સ્ટ્રાઇક કરીને લોકોને નેસ્ત નાબૂદ કરવાનો જે પ્રયાસ અને મહદ અંશે સફળતા પણ આપણને એમાં મળી. વાત આવે છે 10મી તારીખ પછીના પ્રશ્નો જે બધા ઉદ્ભવાયા છે કે જે વાત કરી દેશદ્રોહીની વાત, કોંગ્રેસ દેશદ્રોહીની વાતો કરે છે. આઝાદીની લડતમાં તો કોંગ્રેસ જ લડતી હતી, RSS મુખબીરી કરતી હતી અંગ્રેજોની, તો સરા જાહેર છે. 50 વર્ષ સુધી આઝાદી મળ્યાના 50 વર્ષ પછી સુધી એમના મુખ્યાલય ઉપર એમને તિરંગો પણ લહેરાયો નથી. આજે મને આનંદ એ વાતનો છે અને ગૌરવ પણ એ વાતનું છે કે કોંગ્રેસે આ દેશને આઝાદ ભારતને જે રાષ્ટ્રધ્વજ આપ્યો તો તિરંગો એને આજે લઈને ફરવા માંડ્યા છે. ખૂબ ગૌરવ થાય એમને કે જે લોકો મનુસ્મૃતિવાળા જે રીતે વાત કરતા હતા, જ્ઞાતિના ભેદભાવ રાખી આભડછેટની વાતો કરવાવાળા, અને આંબેડકર સાહેબે જે આપેલું આપણું સંવિધાન છે સ્વીકાર્યું, એને દરિયામાં પધરાવવાની પણ એ વાત કરતા હતા. આ દેશદ્રોહી આજે દેશભક્તિના સર્ટિફિકેટો વેચવા માંડ્યા છે. વાત કરીએ 10મી તારીખ પછી શું થાય છે. આપણા વિદેશ મંત્રી સંપૂર્ણપણે ફેલ છે વિદેશ નીતિની અંદર. પાકિસ્તાનને એમને જઈને કહ્યું, એમને મેસેજ આપ્યો કે અમે તમારા ત્યાં અમે સ્ટ્રાઇક આ રીતે કરવાના છીએ, પણ અમે આતંકવાદીઓની, એટલે શું પાકિસ્તાન તો આતંકવાદીઓને પોષી રહ્યું હતું. આપના દર્શકોને પણ ખબર પડવી જોઈએ જે સાચી હકીકત શું છે. આજે જે પોતાના દેશભક્ત કરાવે છે, જે અંગ્રેજોની ગુલામી કરતા હતા, એમના પેન્શન ઉપર જીવવાવાળા આજે કોંગ્રેસના જે દેશદ્રોહી તરીકેનું બિરુદ આપવા બેઠા છે, સર્ટિફિકેટો વેચે છે. આ અંગ્રેજોની મુખબેરી કરવાવાળા પાકિસ્તાનને જઈને કહી આવે છે કે ભાઈ તમારા ત્યાં અમે હુમલો કરવાના છીએ, એટલે પાકિસ્તાન શું એ લોકો જે આતંકવાદીઓ હતા એમને ત્યાં રહેવા દીધા હશે? અઝહર મહેમૂદ, જેને આજ ભારતીય જનતા પાર્ટી જે કંધાર જઈને મૂકી આવી હતી, શું એમને ત્યાં રહેવા દેવાના? દેશદ્રોહ તો એમના ઉપર લાગવો જોઈએ કે તમે જઈને માહિતી આપી છે. વિરમભાઈ, આ વાત કેમની આ એવી શક્ય બને કે આપણે નિવેદન છે, એને ઓફિશિયલ નિવેદન છે એસ જયશંકરનું કે અમે પાકિસ્તાન સાથે અમે એમની ચર્ચા આ વાત મૂકી. મિલનભાઈ, આપણે હવે જે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવ્યા છે જી તો એ પ્રશ્ન કે તમે જઈને જો આ કહ્યું છે તો શું આતંકવાદીઓ ત્યાં હતા? અઝહર મહેમૂદ કેમ છટકી ગયો? આ બધા જ પ્રશ્ન થાય. ચલો અત્યારે હાલની પરિસ્થિતિ ઉપર આવીએ. મિલનભાઈ પણ ત્યાં હતો, શા માટે આ દાઉદ ઇબ્રાહિમનો હજુ કઈ નામ નિશાન નથી આવતું? એટલે ઘણા બધા પ્રશ્નો છે. જે કોઈ પણ વાતો થઈ છે, આ દેશના સર્વભૌમત્વની જ્યારે વાત આવે ત્યારે હંમેશા બલિદાનો આ કોંગ્રેસ પાર્ટીએ જ આપ્યા છે. ઇન્દિરાજીની વાત હોય, એ રાજીવ ગાંધીની વાત હોય, પહેલા સાંભળી લે. ચલો મનનભાઈને કહેવું છે. આ દેશની અંદર નહીં, હું મારી વાત પૂરી કરી લઉં પછી એમને મેં સાંભળ્યા જ છે, મેં વચ્ચે નથી બોલ્યું. તો એ રાજીવજીની વાત હોય, એ આતંકવાદીઓને જે LTT વાળાએ જે એમની હત્યા કરાવી, એ શહીદ થયા રાજીવજી, તો એ આ દેશને રક્ષા માટે જ આતંકવાદીઓ સામે લડ. ઇન્દિરાજીને શું થયું? આતંકવાદીઓ જે ભિંદ્રાનવાલે જે લોકોએ સ્વર્ણ મંદિરમાં ઘૂસી અને આતંકવાદ ખતમ કરવા માટેની વાત, એ બલિદાન એમને આપ્યું છે. જી વિરમ. મનનભાઈ, જોશથી બોલવું ને જુઠ્ઠું બોલવું હંમેશાથી કોંગ્રેસની આદત રહી છે. પણ આમાંથી મને એક વાત જુઠ્ઠી વાત વિરમભાઈ, કોંગ્રેસ તો વચ્ચે કુંજભાઈ અમને કહો કે હું વચ્ચે એમનામાં વચ્ચે નતો બોલ્યો, તમને મેં સાંભળ્યા ને ભાઈ. આપણે સાંભળી લઈએ ને, કયું જુઠ્ઠી વાત? તો મને બોલવા દો ને, પણ હજી તો બોલ્યા પહેલા વચ્ચે સાંભળી લેવું. આપણે આપનો સમય. વિરમભાઈ,
જો જવાહરલાલ નહેરુ ન હોત અને સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રધાનમંત્રી હોત તો ભારત દેશના બે ભાગલા જ ના પડે. તો આ સૌથી મોટું જૂઠું છે. અરે આ દેશ આજે વહેંચાયો જ ના જો હોત. જોઈ લો સરદાર ભાઈ, વચ્ચે ના બોલશો ભાઈ. વલ્લભભાઈ પટેલ તો નહીં, એમને પૂછો, એમને કહો કે વચ્ચે ના કહો. વિરમભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી હોત તો દેશના ભાગલા જ ના પડ્યા હોત. વિરમભાઈ આપણે મુદ્દો ભટકી રહ્યા છે આ. વિરમભાઈ આપણે મુદ્દો ભટકી રહ્યા છે. રોકી લો, એમને રોકી લો. વિરમભાઈ પ્લીઝ આપણે વિરમભાઈ આપણો સમય જઈ રહ્યો છે. આપણે મુદ્દો ભટકી રહ્યા છે. આપણો મુદ્દો કઈક અલગ છે. નહીં, મારે એવું એ છે જી. એમને ક્યાં ક્યાંની દૂર દૂરની વાત કરી, આઝાદી પહેલાની, આઝાદી પછીની ને ઇન્દિરા ગાંધીની ને રાજીવ ગાંધીની બંધારણની વાત કરી ત્યારે આપણે એ પણ એમને કોટ કરવું પડે કે બાબા સાહેબ આંબેડકરને 2 વખત કોંગ્રેસ પાર્ટીએ હરાવ્યા હતા. બંધારણની વાત એ લોકો કહેવા નીકળ્યા. બંધારણમાં સૌથી વધારે ફેરફાર 2 વખત હિન્દુ મહાસભાએ સપોર્ટ કરીને જીતાડ્યા હતા. કુંજભાઈ આ વારંવાર ઇન્ટરપ્ટ કરે છે. ચલો, હું ચલો. એમના વખતમાં નહીં બોલવા દઉં. વિરમભાઈ. હું એમના વખતમાં નહીં બોલવા દઉં. વિરમભાઈ પ્લીઝ સાંભળી લઈએ ને. વિરમભાઈ આપને સમય આપું છું. વિરમભાઈ આપને સમય આપું છું. વિરમભાઈ આપને સમય આપું છું. આપ જણાવજો તે સમય જણાવી દો. આપ જણાવી દો. મનનભાઈ આપ વાત પૂરી કરો. જી. બે તરફી વાત કરે છે. પહેલા એમ કે છે કે અમે સેનાને અભિનંદન આપીએ છીએ અને પછી એમ કે છે ત્યાં તો આતંકવાદી હતા જ નહીં. આ બે તરફી વાત કેવી રીતે કુંજભાઈ તમે કરી શકો દેશની જનતા સામે? દેશની જનતા સામે આ કેવી રીતે કરી? ભાઈ વચ્ચે ના બોલશો. વિરમભાઈ વચ્ચે ના બોલશો. સાંભળી લઈએ. નહીં, અમને કહો. વિરમભાઈ સાંભળી લઈએ પહેલા વાત. વિરમભાઈ સાચો મુદ્દો ઉઠાવું છું તરત વચ્ચે બોલવું પડે છે. વિરમભાઈ પહેલા આપણે કેવી રીતે ચાલશે? પૂરતી વાત સાંભળી લઈએ ને. હું આપને આપું સમય. વચ્ચે બોલવાનું. હું આપને પૂરતો સમય આપું છું. વિરમભાઈ બોલવાનું. હું આપને સમય આપું. આપ જણાવજો આપની વાત. કુંજભાઈ, આવી રીતે તો ડિબેટ ના થઈ શકે. વિરમભાઈ હું આપને પૂરતો સમય આપું છું આપની વાત મૂકવા. દરેક વસ્તુ વિરમભાઈ. વચ્ચે બોલે છે. આપને હું પૂરતો સમય આપીશ આપની વાત જણાવી દો. એક સેકન્ડ નથી બોલ્યો કુંજભાઈ. મનનભાઈ આપ જણાવો. એટલે બે મોઢાની વાત આ તમે જોઈ શકો છો. ડિબેટમાં પણ સહેજ તરફ આપણે એમની જે સચ્ચાઈ છે એ લોકોની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ ને એટલે તરત જ ઉકળાટથી ઊંચા થઈ જાય છે અને તરત જ બોલવા માંડે છે. આ દેશની જનતા બહુ જ સમજુ છે. દેશની જનતા જાણે છે. કુંજભાઈ આજે આખા દેશમાં તમે જોઈ શકો છો ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા પછી લોકોમાં એક ઉત્સવનો માહોલ છે, એક દિવાળી જેવો માહોલ છે કે જે 26 લોકોએ પોતે શહીદી વહોરી. આતંકવાદીઓએ જેમને મારી નાખ્યા એ પાકિસ્તાનના આતંકવાદને જડબાતોડ જવાબ આપવાનું કામ આ સૈન્ય અને નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. હવે એમાં પણ વિરમભાઈ હવે પછી છે ને અમે જયારે ખોલવા બેસીશું ને ત્યારે કશું બોલવાનું નહીં છોડીએ. ઇન્દિરા ગાંધીની તમે વાત કરવા નીકળી પડો છો. ઇન્દિરા ગાંધીની વાત કરવા નીકળી પડો છો. 1971 માં શું કરવા વાત કરો છો? એ તો દેશનો પ્રશ્ન પણ નતો. એ તો દેશનો પ્રશ્ન પણ નતો. ઇન્દિરા ગાંધીની વાત કરવા નીકળી પડે છે આ લોકો. ના કુંજભાઈ, હું આ ડિબેટ છોડી દે. આવી રીતે વિરમભાઈ આવી રીતે વચ્ચેની મજા નહીં આવે. વિરમભાઈ બોલ્યા છે. વિરમભાઈ સુધી બોલ્યા છે. વિરમભાઈ દેશને સાચું જાણવાની સખત મારી જરૂર છે. સેનાનું અપમાન. દેશની સખત વિરમભાઈ પ્લીઝ. વિરમભાઈ આપને અટકાવું છું. વિરમભાઈ આપને અટકાવું છું. આ બંનેને અટકાવું છું. વિરમભાઈ પ્લીઝ. વિરમભાઈ આવી રીતે ના થાય. વિરમભાઈ આવી રીતે ચર્ચા શક્ય ના બને. વિરમભાઈ આવી રીતે ના થાય ચર્ચા. વિરમભાઈ પ્લીઝ. કે આની અંદર Please, જે વિરમભાઈ. ઘટના છે એમાં વિરમભાઈ આવી નરેન્દ્ર મોદીની સામે તમે વિરમભાઈ આપણો સમય જઈ રહ્યો છે. મુદ્દાથી ભટકી રહ્યા છે. વિરમભાઈ પ્લીઝ. મનનભાઈ એ આપણી જે સેના વિરમભાઈ વિરમભાઈ સમય જઈ રહ્યો છે આપણો. આ બંને પક્ષોને કોઈ નહીં સાંભળી શકે. આતંકવાદી સાથે વિરમભાઈ. વિરમભાઈ આ શક્ય નહીં બને. સેનાનું અપમાન કોણે સેનાનું કર્યું? અપમાન કોણે કર્યું છે? આખો દેશ વિરમભાઈ આ શક્ય નહીં બને. ઉરીના હુમલા વખતે સેનાની ઉપર પ્રશ્ન મનનભાઈ, કોંગ્રેસે કર્યા હતા. મનનભાઈ, પુલવામાના હુમલા વખતે અરે સૈન્ય ઉપર વિરમભાઈ આ સમય જઈ રહ્યો છે. વિરમભાઈ આ સમય જઈ રહ્યો છે. ના ચાલે. ના 5 મિનિટ ચાલે માટે પહેલા મારો બોલવાનો સમય બતાવો. ના ચાલે. આપણે મિલનભાઈને આ બંનેને અટકાવવા માંગુ છું. મિલનભાઈ ભાઈ કે મારા બોલવાના સમયમાં મને બોલવાનું નથી. હું બંનેને ફરીવાર સમય આપું છું. ચાલે. તમે સેનાનું મિલનભાઈ અપમાન કરી છે કે મિલનભાઈ આ બંનેને અટકાવવા માંગુ છું. મિલનભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું. સેનાનું આ બંને પક્ષોની આ વાત આવી. આ મેસેજ શું જઈ રહ્યો છે? બંને પક્ષોના પ્રવક્તાઓને સાંભળ્યા, પરંતુ આ મેસેજ શું જઈ રહ્યો છે? આ માઇન્ડસેટ શું છે? આ મિલનભાઈ
ચલાવી લેવામાં આવે. મતલબ આ લોકોનો અવાજ એટલો બધો આવે છે, આપનો પ્રશ્ન એકદમ ક્લિયર નથી સમજાતો, ફરીથી રિપીટ કરશો? વિરમભાઈ પ્લીઝ આપને અટકાવું છું. નહીં ચાલે આવી રીતે. આપણે અન્યને પણ સાંભળીએ, અન્ય ગેસ્ટ પણ છે. આપણે અન્યને સાંભળીએ. વિરમભાઈ, આ શક્ય નહીં બને. વિરમભાઈ, આપણે અન્યને સાંભળવા પડશે. વિરમભાઈ, આપણે અન્યને સાંભળવું પડશે. વિરમભાઈ, આ નહીં શક્ય બને. વિરમભાઈ, આ શક્ય નહીં બને. આપણે અન્યને સાંભળવા પડશે. મિલનભાઈ, જણાવો. મારો 10 મિનિટનો સમય બગાડ્યો છે એમણે. મિલનભાઈ, જણાવો આપનો મત. જી બોલો, આપનો પ્રશ્ન નથી હું આપું સમજાતો. છું. મિલનભાઈ, આ માઇન્ડસેટ શું જઈ રહ્યો છે, આ મેસેજ શું જઈ રહ્યો છે ઉપરથી? આ બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા, આ જૂઠાણાની વાત આવી બંને, પરંતુ આ મેસેજ માઇન્ડસેટ શું જઈ રહ્યો છે? આ નકારાત્મક અસરો શું થાય આની? તો પહેલા મેં જેમ સર્વપ્રથમ વખત આપને કહ્યું કે આ લોકો જો અત્યારના જે થઈ રહ્યું છે તે રાજકારણ થઈ રહ્યું છે, અને દેશ હિતમાં અત્યારના કમસે કમ એક મુદ્દા પૂરતો જે છે તે રાજકારણને છોડી દેવાની જરૂરિયાત છે. ભાજપે પણ કોંગ્રેસ ઉપર કઈ આક્ષેપો કરવાની જરૂરિયાત નથી, અને કોંગ્રેસે પણ ભાજપની ઉપર આક્ષેપો કરવાની જરૂરિયાત નથી. બરાબર છે? અત્યારના જે લડાઈનો જે સમય હોય છે ત્યારે એકબીજા પ્રત્યે આક્ષેપો કરવાની બદલે એકબીજાનો ખભો ઝાલીને ઉભા રહે અને એટલું કહીએ કે હા હું તારી સાથે છું. ભાજપે આ જ વસ્તુ કોંગ્રેસને કહી શકે છે કે હું તારી સાથે છું, અને કોંગ્રેસ પણ ભાજપને એટલું જ કહે કે હું તારી સાથે છું, તો દેશ જે છે એ એમને જીતી જવાનો છે. એટલે જે પ્રવક્તાઓ લોકો જે છે અને જે પાર્ટી છે એને આ વસ્તુ સમજવાની જરૂરિયાત છે કે અમુક જે ટોપિકો હોય, અમુક જે બાબતો હોય અને લશ્કરી જે બાબતો હોય એની અંદર રાજકારણને વચ્ચે લાવવું ન જોઈએ, અને તો જ દેશ જે છે તે આગળ પ્રગતિ કરી શકશે. અન્યથા જે બાકીના જે આપણા દુશ્મન દેશો છે, આપણા જે દુશ્મનો જે છે તે આ વસ્તુ જોઈને રાજી થશે કે ભાઈ જે લોકોમાં દેશની અંદર જ એકતા નથી તે લોકો અમારી સામે શું લડાઈ કરી શકવાના છે. બરોબર છે? એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકોએ જે છે થોડીક મેચ્યોરિટી દેખાડવાની જરૂરિયાત છે, કોંગ્રેસે અને ભાજપે બંને લોકોએ, કે ભાઈ અમુક બાબતોની અંદર થોડુંક સેલ્ફ રિસ્પેક્ટ પણ રાખવાની જરૂરિયાત છે આ બાબતની અંદર, કે ભાઈ ટોપિકોને ધ્યાનપૂર્વક તમે બોલો, અને જે તમે શબ્દોનો પ્રયોગ કરો છો એને થોડુંક તમે એને ધ્યાન આપી અને તમે બોલો. તમે કોઈ પણ વસ્તુ એક વખત તીર બોલવાનું જે છે તે એક તીર છે, એક વખત તીર છૂટી જાય પછી પાછું નથી આવતું. એટલે લડાઈ ઝઘડો કરવાની બદલે માત્ર ને માત્ર એકબીજાને સપોર્ટ આપો. અને જો તમારે પ્રશ્ન જ કરવા હોય તો તમે પ્રશ્ન એવો કરો કે ટ્રમ્પે એવું જયારે કહ્યું કે મેં વેપાર બંધ કરવાની ધમકી આપી એટલે આ યુદ્ધ બંધ થયું છે, તો આ ધમકી કોને આપી? ભારતને આપી, પાકિસ્તાનને આપી, IMF એ લોન નહીં આપી એના માટેની ધમકી આપી કે શું આપી? આ બાબત દેશને જાણવાની જરૂરિયાત છે, નહીં કે કોને ક્યાં પાકિસ્તાનના કયા ઠેકાણા ઉપર હુમલો થયો અને કઈ જગ્યાએ નુકસાની થઈ. આ બધી બાબતો જે છે તે મિલિટરીની બાબતો છે. આની જે સિવિલિયન્સ જે છે એની સાથે ડિસ્કશન જ ન કરવાનું હોય. જે મિલિટરીની જે બાબતો રહેતી હોય તે મિલિટરી પૂરતી જ રહેતી હોય છે. આજે જે બાંગ્લાદેશનો જન્મ થયો, જે 71 નું યુદ્ધ થયું, 65 નું યુદ્ધ થયું, તેમાં ક્યાં કઈ જગ્યાએ કેવી રીતના યુદ્ધ થયું, શું થયું, ક્યાં નુકસાની થઈ, કેવી રીતના નુકસાની થઈ, એનો કઈ વિગતવાર પેપર ઉપર ના આવતી હોય વસ્તુ. એટલે લોકોએ જે છે એ સમજવાની જરૂરિયાત છે, સમજણ શક્તિ દાખવવાની જરૂરિયાત છે કે યુદ્ધના માહોલની અંદર પ્રશ્નોત્તરી ન હોય અને માત્ર ને માત્ર જવાબ જ દેવાના હોય કે અમે તમારી સાથે છીએ. આનાથી વિશેષ એક પણ વસ્તુ ન હોઈ શકે, અને આના કરતા એક પણ વસ્તુ તમે વધારે કરો તો તમારાથી મોટું જે છે એ દેશદ્રોહી કોઈ બીજું નથી. કારણ કે તમારા માટે દેશ સર્વોપરી નથી, તમારા માટે તમારી પાર્ટી સર્વોપરી છે. અને આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે તમારા માટે પાર્ટી નહીં, વ્યક્તિ નહીં, પણ તમારા માટે દેશ છે એ સર્વોપરી હોવો જોઈએ. અને તમારે અત્યારના આ જે સમય અને સંજોગો છે એની અંદર મિલિટરીને તમારે સપોર્ટ કરવાનો છે, અને આવા સમયે તમારે મિલિટરીના પ્રશ્નો ન કરવાના હોય, અને જે સત્તા ઉપર છે એમાં પણ અત્યારના ખોટા પ્રશ્નો ન કરવાના હોય. આજે જે કઈ ચર્ચા કરવી હોય, એક માહોલ પતી જાય, તમે 3 મહિના પછી, 6 મહિના પછી, વર્ષ દિવસ પછી તમે તમારે જે સંસદની અંદર ચર્ચા કરવી હોય ત્યારે તમે કરી શકવા માટે ઓપન જ છો. તમારે જે હિસાબ કિતાબ સત્તાકીય પાર્ટી સાથે કરવો હોય કે સંસદમાં કરવો હોય તો તમે માગી જ શકો છો, તમને કોઈ ના નથી પાડતું. પણ સમય અને સંજોગોની જે નજાકત હોય છે એ નજાકતનું ધ્યાન જે છે તે બંને પાર્ટીએ રાખવું જોઈએ. ભાજપ જો કોંગ્રેસ ઉપર આવા સમયે એટેક કરશે તો પાકિસ્તાનને પણ ખબર પડશે કે ભાઈ ભારતની અંદર જે ભાજપને કોંગ્રેસના જે પાર્ટીશન જે છે એ કોઈ દિવસ ન પુરાય એવી ખાય છે. એની બદલે તમે લોકો કેમ એવો દાખલો નથી આપી શકતા પબ્લિકને કે ભારતની પબ્લિકને અને વિદેશની જે દુશ્મનો દેશો છે, બીજી દેશોની જે પબ્લિક છે, ન્યુટ્રલ દેશો છે, એને તમે કેમ એવો દાખલો નથી બેસાડતા કે અમે ભલે રાજકારણની અંદર વિરોધ પક્ષો છે બંને એકબીજા, પણ જયારે દેશ બાબતની વાત આવે છે ત્યારે સમયનો અભાવ છે. બંનેનો મત મિલનભાઈ, આપને પણ પૂરતો સમય આપીશ. મિલનભાઈ, આપને અટકાવવા માંગુ. મનનભાઈ, શું આ યોગ્ય સમય નથી રાજકારણ કરવાનું? મિલનભાઈએ પણ એક ન્યુટ્રલ રીતે આ વાત કરી છે, શું કહેશો?
મિલનભાઈની વાતથી હું સહેમત છું અને મારે કોંગ્રેસના વક્તાને અને પ્રવક્તાને અને પાર્ટીને પણ એ જ કહેવું છે, આ દેશ હિતનો વિષય છે, આ દેશ માટે લડતા સૈનિકોનો વિષય છે, આ દેશની સુરક્ષાનો વિષય છે. મેં પહેલા પણ કહ્યું એ રીતે કે આ દેશ આજે આખા દેશમાં ઓપરેશન સિંદૂરની સફળતા ઉપર જ્યારે આખો દેશ ગૌરવ અનુભવતો હોય, આખા દેશમાં એક ગૌરવની લાગણી છલકાતી હોય, આજે વિવિધ યાત્રાઓના માધ્યમથી આપ જોઈ શકતા હશો કે કોઈ ભારતીય જનતા પાર્ટીએ યાત્રાઓ નથી કાઢી રહી, લોકો જાતે બહાર નીકળીને તિરંગા યાત્રાઓ કાઢી રહ્યા છે, લોકો સમક્ષ વિષય લઈ શક્યા છે, લોકો આ વસ્તુને બિરદાવી રહી છે. તો એ સિચ્યુએશનમાં, એવા સમયમાં જ્યારે આખો દેશ એક થઈને આજે પાકિસ્તાનના અને આતંકવાદની સામે જ્યારે એક મત થઈને ઊભો હોય, ત્યારે વારંવાર એક પાકિસ્તાનના આર્મી ચીફની જેમ ભારત દેશના નાગરિકોને, ભારત દેશને એવું પૂછવું કે આપણા કેટલા જેટ તૂટી પડ્યા, આપણા કેટલા જેટ તૂટી પડ્યા, આપણા કેટલા જેટ તૂટી પડ્યા, આ પ્રશ્ન કેટલો વ્યાજબી છે અને આ કઈ ભાષા દર્શાવે છે? તમે ભારત દેશના નાગરિક છો, ભારત દેશના રાજનેતા છો કે વિદેશના નેતા છો? મેં પહેલા પણ કહ્યું એ પ્રમાણે આ કોંગ્રેસની જૂની આદત રહી છે. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક વખતે પણ આ જ રીતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ. આ વખતે પણ એ જ રીતે કોંગ્રેસે ઉરી અને પુલવામાની જેમ પહલગામમાં જે લોકો માર્યા ગયા એમને ન્યાય અપાવવા માટે થઈને આતંકવાદીઓના ઠિકાનાઓને ઠાર કરવા માટે થઈને જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, એની પર પણ વારંવાર કોંગ્રેસ જ પ્રશ્ન ઉઠાવી રહ્યું છે, બીજું કોઈ નથી ઉઠાવી રહ્યું. વિરમભાઈ જણાવી દો. મિલનભાઈની વાત સાથે હું 100% એમની સાથે સહમત છું. રાજકારણ કરવાની શરૂઆત આમાં કોને કરી? તો સૌથી હવે હું નથી બોલ્યો એટલે પ્લીઝ જે લાશ જે પેલા જે મરી ગયા હતા, જે નરવાલ અને એમની સાથે જે એમની પત્ની બેઠા હતા, એનું કાર્ટૂન બનાવીને કોને શરૂઆત કરી? ત્યાંથી અમે રાજકારણ નથી કર્યું, અમે સાથે રહ્યા. અમે એમ કહ્યું કે અમે તમારી સાથે છીએ, અમે તમારી સાથે છીએ એમ કહ્યું. મનનભાઈ હવે તમને મેં બોલવા દીધા એટલે આપણે બોલી લેવા દઈએ ને. આ ગદ્દારો અંગ્રેજોની ગુલામી કરવા વાળા. વિરમભાઈ આ જે પ્રશ્ન છે એનો જવાબ આપી દો ને. રાજકોટની અંદર એમને સાંભળીએ ને એ જણાવ. વિરમભાઈ વિપક્ષ ક્યાં સાથે રહ્યું? વિરમભાઈ જણાવે છે. મનનભાઈ સાંભળી લઈએ. મનનભાઈ સાંભળીએ આપણે વિરમભાઈ ને આપણે સાંભળીએ. મનનભાઈ પ્લીઝ સાંભળી લઈએ. ના એ જણાવે છે. ચાલો વિરમભાઈ. મનનભાઈ આમાં કોઈનો અવાજ નથી જઈ રહ્યો. મનનભાઈ આવી રીતે નહીં શક્ય. મનનભાઈ પ્લીઝ સમજો. મનનભાઈ પ્લીઝ સમજો. આવી રીતે મનનભાઈ આપણે સાંભળીએ વિરમભાઈ ને. આપણે જવાબ સાંભળીએ ને. જવાબ સાંભળીએ. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરવી પડશે. આ બંનેને અટકાવવા માંગુ છું. વિરમભાઈ આ બંનેને અટકાવવા માંગુ છું. સમયનો અભાવ છે. આ બંનેને અટકાવવા માંગુ છું. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરવી પડશે. મનનભાઈ, વિરમભાઈ આ બંનેને અટકાવવા માંગુ છું. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. મિલનભાઈ, મનનભાઈ અને વિરમભાઈ આપ તમામ ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. અંતમાં કહેવાય એટલું છે, આપણે તમામ પક્ષના પ્રવક્તાઓને પણ જોયા, વિશ્લેષકને પણ સાંભળ્યા. ન્યુટ્રલ રહેવાની વાત છે. આશા એ રાખીએ કે આ વસ્તુ પર ક્યાંક રાજકારણ ન થાય, આશા અપેક્ષા ન રાખીએ. આજનો નાગરિક પણ ખૂબ જ જાગૃત થઈ ગયો છે, ખૂબ જ સમજુ થઈ ગયો છે.
અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.